ગુડ મોર્નિંગ, જય હિન્દ. વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે આજના ટોપિકમાં ત્રિકોણ પ્રકરણમાં પ્રમેય વિશેની થોડી વાત કરવાની છે. આ અગાઉ તમે આ પ્રકરણમાં ત્રિકોણની શરૂઆતથી માહિતી મેળવી ગયા છો, જેમાં ત્રિકોણ વિશેની બાજુ, ખૂણા અને કેવી રીતે લખાય, ખાસ તો એની એકરૂપતા વિશેની ચર્ચા પણ આપણે કરી છે કે બે ત્રિકોણો એકરૂપ ક્યારે બને. ફરીવાર કહી દઉં તો એના 6 જે અંગો છે, 3 ખૂણા અને 3 બાજુ, એ 6 અંગો એક ત્રિકોણના બીજા ત્રિકોણ સાથે અનુરૂપ એકરૂપ મળે એટલે આપણે કહી શકીએ કે બે ત્રિકોણો એકરૂપ છે. એની શરતો વિશેની પણ આપણે ચર્ચા કરી છે. હવે એનો ઉપયોગ શું? તો એ શરતો તમને જે કંઈ બી સમજાવે છે એનો ઉપયોગ કરીને આપણે પ્રમેયમાં એની સાબિતી મેળવવાની છે. ધોરણ 9 માં તમે પ્રમેય ભણો છો, 8મા ધોરણમાં તમારે પ્રમેય હતા નહીં. પ્રમેય એટલે તમે જાણો છો તે પ્રમાણે કે તર્કસંગત દલીલોથી સાબિત કરવાનું વિધાન. તો આવો આપણે આજે પ્રમેયમાં 7.2 પ્રમેય કે જેનું ટાઇટલ બોર્ડ પર લખ્યું છે તે પ્રમાણે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય. આમ તમે વ્યવહારુ વિચારો તો પહેલા તો સમદ્વિ બાજુ ત્રિકોણ કોને કહેવાય? સમદ્વિ, દ્વિ એટલે બે, સમ, બે બાજુ સમાન હોય તેવો ત્રિકોણ, જેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. આ એનો એક સાદો અર્થ આપણે કરી લઈએ. એટલે એવું નક્કી થઈ જાય કે ત્રિકોણ કે જેની બે બાજુ સમાન છે તો એ સમાન બાજુની સામેના ખૂણા પણ સમાન થાય. જો આપણે એની સાબિતી નથી આપતા તો આપણે ખાલી સ્વીકારવાનું છે કે હા, આ બે બાજુ સમાન છે, એની સામેના બે ખૂણા સમાન થશે. પણ અહીં એને આપણે સાબિત કરવો છે તો આ પ્રમેયની સાબિતી જોઈએ. હવે તમે જાણો છો તે પ્રમાણે આપણે એમાં પક્ષ, સાધ્ય, આકૃતિ અને તર્કસંગત દલીલોથી સાબિત કરવાનું હોય અને આપણે સાબિતી કહીએ છીએ. સૌથી પહેલા આપણે આપેલી બાબત કઈ છે તો કે સમદ્વિ બાજુ ત્રિકોણ. આ સમદ્વિ બાજુનો અર્થ ખબર હોય એટલે તમે જાતે વિચારી શકો કે બે બાજુ સમાન હશે તો પહેલા આપણે લખવું પડે, કોઈ પણ ત્રિકોણનું નામ લઈ શકાય કે ત્રિકોણ ABC માં AB બરાબર AC, આવું આપણે જાતે લીધું છે. સમદ્વિ કહ્યું છે જેમાં આપણે આ AB અને આ AC, આ બે બાજુઓ સમાન છે એવું લેવાનું છે. સમદ્વિ એટલે બે બાજુ સમાન લેવાની હતી. AB અને AC બે આપણે લીધી. તો આ બે બાજુ સમાન હોય તો સમાન બાજુની સામેના ખૂણા, હવે તમને એ પણ ખબર હોવી જોઈએ કે અહીં આ AB બાજુ છે તો એની સામેનો ખૂણો C કહેવાય અને AC બાજુ છે તો એની સામેનો ખૂણો B કહેવાય. સમાન બાજુની સામેના ખૂણા એટલે આ બે સમાન બાજુઓ, એની સામેના આ બે ખૂણા સમાન થાય એવું સાબિત કરવાનું છે. અર્થાત ખૂણો B બરાબર ખૂણો C, આવું સાબિત કરવાનું છે. ચાલો હવે એના માટે આગળ વિચારીએ. હમણાં આપણે ચર્ચા કરી તે પ્રમાણે કે પ્રમેય એટલે તર્કસંગત દલીલોથી સાબિત કરવાનું હોય. તો આપણે બહારથી કંઈક વિચારી શકીએ. એટલે એવું જ એક પરિણામ વિચાર્યું કે આ જે ખૂણો BAC છે ત્રિકોણનો, એ ત્રિકોણમાં આપણે એક ખૂણામાંથી એટલે કે A નો દ્વિભાજક રચીએ. દ્વિભાજકનો અર્થ સમજી લો. દ્વિભાજક એટલે માનો કે ખૂણા A નો દ્વિભાજક રચવો હોય તો આ ખૂણા A નું બે સરખા ભાગમાં વિભાજન કરે. અહીં હું તમને બતાવું સરખી નિશાનીથી. તો આટલો ખૂણો અને આટલો ખૂણો, આ બંને ખૂણા સરખા માપના થાય તે રીતે
આ એક ખૂણામાંથી આમ કિરણ પસાર કરવાનું હોય, જેને આપણે આગળ લંબાવતા નથી, અહીંયા પૂર્ણ કરી બતાવેલું છે. આપણું મુખ્ય કામ એમાંથી આ રીતનો જે રેખાખંડ કે કિરણ બતાવીએ છીએ એ એવો છે કે જેથી આ ખૂણો એટલે કે BAD અને CAD આ બંને ખૂણા સમાન થાય તેવી રીતે એમાંથી આ દ્વિભાજક રચવાનું. ક્લિયર? એટલે ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક રચો જે BC ને એટલે આ રેખાખંડ BC જે છે એને D માં છેદે. બરાબર છે? એટલે બધું નામકરણ થઈ ગયું કે D બિંદુ અહીંયા મળી ગયું છે. હવે આમ થવાથી બે ત્રિકોણો રચાય છે. જુઓ તમે, એક છે BAD અને બીજો છે CAD. તો આ બંને ત્રિકોણો વચ્ચે હવે આપણે સંગતતા એકરૂપતા લાવવાની છે. જોઈએ કઈ. તો આ ત્રિકોણ BAD અને CAD આ બંને ત્રિકોણમાં તમને જેટલું એક સરખું માપ લાગતું હોય એટલું જ તમારે વિચારવાનું. હું લખું, બોલું, ગોખાવું એવું નથી કરવાનું. મેં તમને કહી દીધું કે તમારે આ બે ત્રિકોણમાંથી કેટલી બાજુ કેટલા ખૂણા, બીજું કશું નહીં. પાછું એમાં શું તો ત્રિકોણમાં અંગો કયા હોય? 6 બાજુ ને ખૂણા. તો કઈ કઈ બાજુ અને કયા કયા ખૂણા સમાન થાય છે, બસ આટલું વિચારવાનું છે. તો મને આ બે ત્રિકોણમાં પહેલા તો આ બે સરખું લાગે છે. જુઓ, એટલે હું લખીશ કે AB બરાબર AC. પણ કેમ? તો કે પક્ષમાં આપેલું છે. દરેકનું અહીંયા રીઝન આપવું પડે. આ અલગ અલગ ત્રિકોણનો વિચાર કરી રહ્યા છીએ જેમાં એક એક આ બાજુ સમાન આવે. હવે યાદ કરો, દ્વિભાજક રચ્યો તો એનો કોઈ મતલબ હોય, તમે સાબિત કરતા હોય એમાં કે આ રચવાનું કારણ શું હતું. તો એ દ્વિભાજકના અર્થે આપણે એવું કહ્યું હતું કે આ ખૂણો અને આ ખૂણો સમાન થાય. આ એટલે 3 અક્ષરમાં B, જોજો ક્યાંથી હું પાછો AD, BAD અને આ બાજુથી લો તો આ CAD. આ બંને ખૂણા સમાન થયા. આ રચના આપણે જાતે કરી હતી એટલે એવું બતાવ્યું કે રચનાથી આ સાબિત કરેલું છે. હજુ એક બાબત એવી છે કે જે બંનેમાં કોમન છે. વિચારો જો, આ બંને ત્રિકોણમાં એક સરખી બાબત હોય અથવા તો એક સરખી કોઈ બાબત હોય એટલે કે ખૂણો કે બાજુ, એ બેમાંથી શું એવું છે કે જે બંનેમાં છે? વિચારો. તો એ છે AD. જોઈ લો, છે કે નહીં? AD બરાબર AD સામાન્ય અથવા એક જ રેખાખંડ. તો બસ બીજું કઈ ના હોય મિત્રો. તમે જે કોઈ શરત ભણ્યા હોય એ શરતનો અંદર ઉપયોગ થતો હોય. હવે આપણે શરત જે ભણ્યા હતા એમાં આપણે ચર્ચા કરીએ તો આવું લાવ્યા છીએ તો આ શું બતાવે છે? તો અહીં ચેક કરો, આ બંને ત્રિકોણ માટે આ શું છે? AB બરાબર AC તો કે બાજુ. આ શું છે કે ખૂણા. અને આ વળી શું છે? પાછું ફરી બાજુ. એટલે આ ખૂણો ત્રિકોણ BAD જોશો તો ખબર પડશે કે એની આ બાજુ, પછી પાછો આ ખૂણો અને પાછું બાજુ AD. એટલે બાજુ, ખૂણો, બાજુ. ક્લિયર? આ રીતે અહીંયા પણ બાજુ, ખૂણો અને બાજુ. આ ત્રિકોણ BAD ની બાજુ એ આ ત્રિકોણ CAD ની બાજુ સાથે, ખૂણો ખૂણા સાથે અને સામાન્ય બાજુ સાથે એકરૂપ થયા. એટલે આડકતરી રીતે બાજુ, ખૂણો, બાજુ અર્થાત બાખુબા. આમ બાખુબા શરત અહીંયા લાગુ પડી. એટલે બાખુબા શરતને આધીન હવે કહી શકાય કે આ બંને ત્રિકોણો વચ્ચેની સંગતતા એકરૂપતા છે અને માટે એ ત્રિકોણો એકરૂપ થાય છે.
સંગતતા લખતી વખતે ખાસ ધ્યાન આપવાનું છે. ચાલો હું એ BAD તો લખી નાખીશ આ બાજુથી BAD. આ સંગતતા, આગળ સંગતતા, BAD સંગતતા શું આવશે? CAD. કેમ? તમે જોઈ શકો છો અહીંયા AB બરાબર AC થવું જોઈએ, તો AB બરાબર AC. બંનેમાં AD કોમન આવી જવું જોઈએ એટલે ખૂણો ઓટોમેટિક આવી ગયો, એકરૂપતા થાય. ક્લિયર? આ સંગતતા આપણે જે તે બાકુબા અહીં શરત પ્રમાણે લીધું છે ત્યારે આ એકરૂપતા લખી શક્યા, અને આ એકરૂપતા માટે ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD. બરાબર છે? અને માટે હવે CPCT પ્રમાણે અર્થાત કે બે ત્રિકોણ એકરૂપ આવી ગયા એટલે તમે ધારો એ અનુરૂપ અંગો એકરૂપ લઈ શકો. CPCT પ્રમાણે શું બને છે? તો કે ખૂણો B અને ખૂણો C સાબિત થાય. ક્લિયર? અર્થાત આ આપણું સાધ્ય છે કે B બરાબર C લાવવાનું હતું. બાકુબા શરતને આધીન આપણે સમદ્વિ બાજુ એટલે કે બે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો એ સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય એવું સાબિત કર્યું. સમજી ગયા મિત્રો? ચાલો હજુ આનું રિવર્સ પ્રમેય તમારે સાબિત કર્યા પછી હું માનું છું ત્યાં સુધી 3 વખત કમ્પ્લીટ લખી નાખવું જોઈએ, તેથી આગળ. હવે મૂળ વાત ઉપર આવીએ તો અહીં આપણે એવું લીધું છે કે બે બાજુઓ સમાન, તો એ સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય. તો શું એવું ના વિચારી શકાય કે એ બે ખૂણા સમાન હોય તો એની સામેની બાજુઓ સમાન થાય? ચોક્કસ વિચારી શકાય. જોઈએ, આ રહ્યો પ્રમેય 7.3. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય. બરાબર ને? તમારી ઈચ્છાને માન આપીએ છીએ હવે આપણે. અહીં શું હતું? બે બાજુઓ સમાન તો એની સામેના ખૂણા સમાન, એનું પ્રતીક થયું. ખૂણા સમાન તો એની સામેની બાજુઓ સમાન એવું લેવું છે. અર્થાત અહીં આપણે લઈ શું શકીએ તો કે ત્રિકોણ ABC માં ખૂણો B અને ખૂણો C સમાન છે એવું લેવાનું. અર્થાત આ આપણને આપી દીધેલી બાબત છે. તો સાધ્ય શું થાય વિચારો છો? સમાન ખૂણા છે એની સામેની બાજુઓ સમાન થાય એવું લખવાનું છે આપણે. તો આ રહ્યો B એની સામેની બાજુ AC, આ રહ્યો C ખૂણો એની સામેની બાજુ AB. આ સમાન લાવવાની છે એટલે અત્યારે હું એની પર નિશાની નહીં બતાવું. આપણે સાબિત જે કરવાનું છે પરિણામ આ છે કે AB બરાબર AC. થઈ ગયું ને? આ તો રિવર્સ. આમાં બાજુઓ સમાન, ખૂણા સમાન લાવવાના. આમાં ખૂણા સમાન, બાજુઓ સમાન લાવવાની. લેટ્સ સ્ટાર્ટ. કઈ આના જેવું જ છે, બહુ ચિંતાનો વિષય નથી. સાબિતી એ જ પ્રમાણે લખીશું કે ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક રચો. જે આ BC ને D માં છેદે. ક્લિયર? BC રેખાખંડને D બિંદુમાં છેદે છે એટલે એ શરૂઆતનું લખાણ બંનેમાં સમાન જ થઈ ગયું. આ રીતે હવે મૂળ વાત કરીએ. પાછા વળી આ બે ત્રિકોણો અલગ પડે છે એટલે એમાંથી આપણે શું લખવાનું છે એની ચર્ચા કરીએ. તો હવે ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD એમાં કેટલી બાબતો
સમાન આવે છે તે ચેક કરવાનું છે. પક્ષમાં તમને આ બે ખૂણા એકરૂપ આપેલા છે. ક્લિયર? દ્વિભાજકનો પાછો અર્થ કરો. આ ખૂણા A એનો દ્વિભાજક A માંથી આમ પસાર કર્યો એટલે અહીં આ બે ખૂણા સમાન થઈ જાય. આ બે એટલે કયા ખૂણા? આ A એટલે BAD અને CAD. આ બંને ખૂણા આપણે એને દ્વિભાજકની રચના કરી છે માટે સમાન થાય એટલે બે ખૂણા મળી જશે. ચલો ત્યાં સુધી લખીએ કે આ બંને ત્રિકોણમાં આપણને શું મળ્યું સમાન. તો પહેલા આ લખી નાખીએ. ખૂણો ABD બરાબર ખૂણો ACD આપેલ છે. આ તો પક્ષમાં જ છે કારણ કે B બરાબર C છે. સાહેબ અહીંયા તો એક અક્ષરમાં લખ્યું છે, ત્રણ અક્ષરમાં લખવું પડે પછી બે અલગ અલગ ત્રિકોણ થઈ જાય છે. પેલા આખા ત્રિકોણની વાત હતી એટલે ABD અહીંયા સુધી જ છે. આટલો ભાગ આવ્યો. એ જ રીતે અહીંયા C એટલે ACD. આપણે બે અલગ અલગ ત્રિકોણ વિચાર્યા છે, આ અને આ. એમાં બે આ એક. હવે આનો વારો. આ આટલો ખૂણો ત્રિકોણ BAD નો આ ખૂણો અને પેલો ખૂણો સામેનો સમાન છે એવું લખવાનું છે. એટલે આ ખૂણો મતલબ કે ખૂણો BAD લખાય. ખૂણો BAD બરાબર ખૂણો CAD. આ આપણે દ્વિભાજકની રચના લખી છે, રચના કરી હતી એટલે રચના પ્રમાણ લખ્યું. આ બંને ખૂણા થઈ ગયા અહીંયા આગળ સમાન. હવે એવું કંઈક ત્રીજું આનું શોધવાનું થાય. બે બાબતો આપણે શોધી કાઢી કે ભાઈ આ બે ખૂણા અનુરૂપ બંને ત્રિકોણોમાં એકરૂપ છે. આ બંને ત્રિકોણોમાં અનુરૂપ બે ખૂણા એકરૂપ મળી ગયા. હજી એક અંગ એવું છે કે જે એકરૂપ છે જે આમાં પણ હતું તે આમાં પણ છે. ચોક્કસ બરાબર. આ રહ્યું AD. આ બંનેનો સામાન્ય રેખાખંડ AD જે બંનેમાં છે એટલે કે બંને ત્રિકોણોમાં હોવાથી AD બરાબર AD. સામાન્ય રેખાખંડ. ક્લિયર? હવે ચેક કરીએ કે આ બંને ત્રિકોણોમાં કયા કયા અનુરૂપ અંગો એકરૂપ થાય છે. તો જોઈ લઈએ. હવે પહેલા તો આ બંને ત્રિકોણોમાં બે ખૂણાઓ મળ્યા અને આ સામાન્ય બાજુ એટલે AD એટલે ખૂણો અગેન ખૂણો ધેન સાઈડ. ખૂણો ખૂણો અને બાજુ ખૂબા. કઈ શરત થઈ ગઈ? ખૂબા. ગમે તેમ નથી લખાતું, ધ્યાન આપજો. ખૂબા શરત અનુસાર સંગતતા BAD સંગત CAD એકરૂપતા છે અથવા તો થાય. અને સંગતતા એકરૂપતા થાય માટે કહી શકાય કે ત્રિકોણ BAD બરાબર નહીં પણ એકરૂપ ત્રિકોણ CAD. અહીં એકરૂપનું નિશાન લખ્યું છે, અહીંયા બરાબર છે એટલે ત્યાં શું લખાય છે એ ધ્યાન રાખવું પડે. આ એકરૂપ નહીં લખો તો ખોટું પડે કારણ કે ત્રિકોણો સંગતતા એકરૂપતા આવી ગઈ એટલે એક ત્રિકોણ એકરૂપ કહી શકાય. આ ત્રિકોણનું નિશાન જોઈએ, એકરૂપ જોઈએ કારણ કે મોટા ભાગે વિદ્યાર્થીઓ કઈ ખબર જ નથી પડતી એટલે ત્રિકોણનું નિશાન ના લખે, એકરૂપ નિશાન ના લખે. તો ભૂમિતિ છે એટલે એમાં કમ્પ્લીટ ચાલવું પડે એકદમ. ક્લિયર? તો ખૂબા શરતને આધીન બે ત્રિકોણો વચ્ચેની સંગતતા એકરૂપતા લાવી દીધી. હવે આપણે જે સાબિત કરવું છે એના માટે વિચારી શકાય. તો CPCT પ્રમાણે વિચારો છે. મને જોઈએ છે શું? AB અને AC. તો અહીંથી જુઓ આ AB તો આ AC આવી ગયું. ઓકે, તો પછી એનો મતલબ કે AB બરાબર AC સાબિત થાય છે. પૂરું થઈ ગયું આપણું કામ. AB બરાબર AC સાબિત થાય છે. અર્થાત આ પ્રમેય પ્રમાણે એવું કહી શકાય કે જો ત્રિકોણમાં બે ખૂણા સમાન હોય
તો એની સામેની બાજુઓ પણ સમાન થશે. આ રહી એની સામેની બાજુઓ જે સમાન થશે. આમ બે પ્રમેય જોયા, બંને એકબીજાના પ્રતીક કહી શકાય. જો ત્રિકોણની બે બાજુઓ સમાન તો એની સામેના બે ખૂણા સમાન, અને ત્રિકોણમાં બે ખૂણા સમાન તો એની સામેની બે બાજુઓ સમાન. મિત્રો ખાસ તમારે હંમેશા પ્રમેય તો આખા લખતા આવડતા. ઘણી વખત વિદ્યાર્થીઓને કીધું કે પ્રમેય મોઢે કરવાના તો મોઢે કરી નાખે, પણ એનો જ્યારે ભૌમિતિક કુટ પ્રશ્નો દાખલાઓમાં ઉપયોગ કરવાનો આવે છે કે એમાં હવે આપણે કે બે બાજુઓ સમાન આપી હોય રકમમાં, તો એ જાતે વિચારવાનું હોય કે બે આ બે બાજુ સમાન છે એટલે એની સામેના બે ખૂણા સમાન થશે. રકમમાં એવું આપ્યું કે બે ખૂણા સમાન છે તો એની સામેની બે બાજુઓ સમાન થશે, એવી આપણને ખબર પડવી પડે તો એનો કંઈક ઉપયોગ કર્યો કહેવાય. ક્લિયર? એટલે આ બે સાબિત કરેલા પ્રમેય છે. હવે સાબિતી નથી આપતા અને છે ટાઇટલ જોવાના છે એવા પ્રમેય લઈ લઈએ. જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની જગ્યાના અભાવે અનુરૂપ બાજુ સાથે સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ હોય એવું સાબિત કરવાનું છે. એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓને સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય. આનો મતલબ બતાવી દઉં. પ્રમેય 7.4 પ્રમાણે આ ત્રિકોણ ABC અને આ ત્રિકોણ PQR, AB ને અનુરૂપ PQ, BC ને અનુરૂપ QR અને AC ને અનુરૂપ PR, આ એક ત્રિકોણની બીજા ત્રિકોણ સાથેની અનુરૂપ બાજુઓ હોય એટલે કે બા શરતને આધીન કહેવાય. બા બાજુ 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 ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR થાય. આ આપણે 7.4 ની ત્રણ માત્ર બાજુ માટેની ચર્ચા છે એટલે બા શરત જ કહી શકીએ. હવે 7.5 માં જુઓ. જો બે કાટકોણ ત્રિકોણ કયા હોય એટલે આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીએ. સ્વાભાવિક છે કે ખૂણો મારે લેવો જ પડે. એક કાટખૂણો ABC અને PQR. બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ, આનું કર્ણ AC અને બાજુ લીધી BC. બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન એટલે બીજા ત્રિકોણનો કર્ણ તો એની અનુરૂપ બાજુ એટલે ને સમાન હોય તો તે ત્રિકોણો એકરૂપ હોય. એટલે કાટકોણ ત્રિકોણ માટે આ કાટખૂણો, આ કર્ણ અને આ બાજુ ખબર પડે છે. આ બંને કાટખૂણા તો એકરૂપ જ હોય. વળી કહે છે કે કર્ણ એકરૂપ હોય અને એક એક બાજુ એકરૂપ થતી હોય તો પણ આ બંને ત્રિકોણો એકરૂપ બને એવું કહે છે. એટલે આ શરતો તમારે યાદ રાખવાની થશે. ઓકે મિત્રો, તો આજ પૂરતું આપણે આ લેક્ચરમાં આટલું જ રાખીશું. ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.